નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। ચૈત્ર મહિનો જ્યારે શરૂ થાય છે ત્યારે આપણે ઓખાહરણ અચૂકથી વાંચીએ છીએ। હવે આ ઓખાહરણનું જે શાસ્ત્રો અને દંતકથાઓમાં વર્ણન છે, પરંતુ ઘણા લોકોને તેનું ખબર નથી હોતી કે તેનું સાહિત્ય શું છે, શા કારણે ઓખાહરણ વાંચવામાં આવે છે અને ઓખા કોણ છે। ત્યારે શાસ્ત્રોયુક્ત આપણે વાત કરીએ તો જે ઓખા જે છે તે શિવ અને પાર્વતીજીની પુત્રી છે। જ્યારે શાસ્ત્રોની દંતકથાઓ ઉપર આપણે વિશેષ રીતે ધ્યાન આપીએ ત્યારે શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં પણ સ્કંદ પુરાણ, બ્રહ્મ પુરાણ, ગરુડ પુરાણ વગેરે જેવા જે પુરાણો જે છે તેમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળી જાય છે। ચૈત્ર મહિનામાં જે ચૈત્ર નવરાત્રિનો આરંભ થાય છે અને ચૈત્ર નવરાત્રિ જે દેવી દુર્ગાનો વિશેષ તહેવાર છે। મહિલાઓ દ્વારા આ જે નવરાત્રિનો જે પાવન તહેવાર છે તેમાં વિશેષ રીતે દેવી દુર્ગાની પૂજા અર્ચના કરવામાં આવે છે અને સાથે સાથે ઓખાહરણનો પાઠ વાંચવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે આ દિવસોમાં તમારે મીઠાનો ત્યાગ કરીને એટલે કે અલોણા ઉપવાસ કરો છો તો શિવ અને પાર્વતીજીના વિશેષ રીતે તમને આશીર્વાદ પ્રાપ્ત થાય છે। ત્યારે તે ઓખાહરણ એ શું છે અને તેની દંતકથાઓ શું છે તેના ઉપર આપણે આજે વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવ અને પાર્વતીજીનો જે પુત્ર જે છે તે ગણેશજી જ્યારે પાર્વતી માતા સ્નાન કરવા જાય છે અને ત્યારે શિવજીને ખબર નથી હોતી કે ગણેશજી તેમનો પુત્ર છે અને તેઓ ત્યાં આવી ચડે છે અને ત્યારે તેઓ ગણેશજીને એવું કહે છે કે મને અંદર પાર્વતી માતાજીને મળવું છે અને જ્યારે ગણેશજી તેમને અંદર જતા રોકે છે, પોતાના પુત્ર ધર્મને નિભાવે છે, ત્યારે શિવજી પ્રચંડ રીતે ગુસ્સે થઈ જાય છે, કોપાયમાન થઈ જાય છે અને જે ગણેશજી જે છે તેમનું માથું ધડથી અલગ કરી દે છે। ત્યારે પાર્વતીજી માતા વિલાપ કરવા લાગે છે। તે સમયે આ બધું જ દ્રશ્ય જે શિવ અને પાર્વતીજીની જે પુત્રી જે છે તે ઓખા જોઈ જાય છે અને તે ડરીને સંતાઈ જાય છે। ત્યારે પાર્વતીજી માતા ત્યારે બહાર આવે છે, ત્યારે ગુસ્સામાં તેઓ ઓખાને કહે છે કે તું ગણેશની બહેન છે, મારી પુત્રી છે, છતાં પણ તે તારા ભાઈની રક્ષા ન કરી, માટે પાર્વતી માતા ઓખાને શ્રાપ આપી દે છે કે તું કોઈ પણ દૈત્ય કુળમાં જન્મ લઈશ। ત્યારે જે ઓખા દ્વારા પાર્વતીજી માતાને વિનંતી કરવામાં આવે છે, પોતાની થયેલી ભૂલની ક્ષમા માંગવામાં આવે છે અને વારંવાર અરજી પાર્વતી માતાને કરવામાં આવે છે। ત્યારે પોતાના પુત્રીના પ્રેમવશ થઈને તેના ઉપર પાર્વતીજી માતા તેને ક્ષમા અર્પણ કરે છે અને સાથે સાથે તે શ્રાપના નિવારણ માટે પાર્વતીજી માતા ઓખાને એવું વરદાન આપે છે કે હા, ભલે તું શ્રાપિત કુળમાં જન્મ થાય, પરંતુ તારા લગ્ન જે છે તે એક દેવકુંવર સાથે થશે અને 3 વાર તું પરણીશ, પરંતુ તું એક જ વ્યક્તિ સાથે 3 વાર લગ્ન કરીશ। તેવું કહીને તેઓ પોતાનો ક્રોધ શાંત કરે છે। ત્યારબાદ એવું કહેવામાં આવે છે કે ઓખાનો જે જન્મ જે છે તે એક દૈત્યરાજ બાણાસુરને ત્યાં થાય છે। આ જે બાણાસુર જે છે તેણે શિવજીની 100 વર્ષ સુધી ભક્તિ કરેલી હોય છે। શિવજીની અથાગ ભક્તિ, અથાગ તપસ્યા કર્યા બાદ તેણે શિવજી પાસેથી વરદાન મેળવેલું હોય છે કે તેને કોઈ પણ પરાજિત નહીં કરી શકે અને ત્યારબાદ જો તેને કોઈ પરાજિત કરે છે તો તે માત્ર દેવીય પુત્ર હશે, આવું તેને કહેવામાં આવે છે। હવે આ જે વરદાન જે છે તે બાણાસુરને પ્રાપ્ત થયા બાદ બાણાસુરનો જે પ્રકોપ જે છે તે દરેક લોકો ઉપર ત્રિલોકમાં હાહાકાર મચાવી દે છે। તે સમયે આકાશવાણી થઈ અને આકાશવાણી દ્વારા સૂચન કરવામાં આવ્યું કે હે બાણાસુર, તારો જે આ પ્રકોપ વધતો જાય છે, તને એક દેવી પુત્ર જે છે તે તને મારી નાખશે અને તારો વધ કરશે અને આ દેવી પુત્ર તે તારા જે પુત્રી જે છે તેનો જ વર હશે। જ્યારે બાણાસુરે આ આકાશવાણી સાંભળી ત્યારે તે ભયભીત થઈ ગયો અને તેણે જે ઓખા જે છે તેને પોતાના રાજમહેલમાં એક રૂમમાં તેને પૂરી દીધી અને સાથે સાથે તે રૂમમાં તેણે એક ચિત્રલેખા જે ત્યાંની દાસી હતી તેને પણ તેની સાથે તેનું ધ્યાન રાખવા માટે રાખી। પરંતુ ચિત્રલેખા જે છે તે ચિત્ર અને કલાની ખૂબ જ પારંગત હતી, તે ખૂબ જ દૈવીય સ્ત્રી હતી, તેની અંદર ખૂબ જ સદગુણો હતા। તેણે ઓખાને ખૂબ જ પ્રેમથી તેને સાચવી,
એક દિવસ ઓખા જ્યારે સૂતા હોય છે ત્યારે સ્વપ્નમાં તેને એક દેવીય રાજકુમાર આવે છે. તે રાજકુમાર સાથે તે પ્રેમ વાર્તાલાપ કરે છે, પરંતુ તે રાજકુમારનું નામ પૂછવાનું ઓખા ભૂલી જાય છે. બીજા દિવસે પોતાના સ્વપ્નની જાણકારી તે ચિત્રલેખાને કરે છે. ચિત્રલેખા જે ખૂબ જ પારંગત હોય છે પોતાના કલામાં, પોતાના સંગીતમાં, પોતાના ચિત્ર દ્વારા, તો તેણે તે રાજકુમારનું આબેહૂબ દ્રશ્ય જે છે તે ઓખાની સમક્ષ બનાવ્યું. ત્યારબાદ જે છે તે એવું કહેવામાં આવે છે કે આ દેવીય રાજકુમાર શ્રી કૃષ્ણના પુત્ર અનિરુદ્ધ હોય છે. અને ત્યારબાદ જે છે ચિત્રલેખા શ્રી કૃષ્ણની નગરીમાં જઈને અનિરુદ્ધને ઉપાડીને પોતાના ઓખા સમક્ષ હાજર કરે છે. જ્યારે નારદ મુનિ જે છે તે ઓખાના અને અનિરુદ્ધના ગંધર્વ વિવાહ કરે છે. આ બધી વસ્તુથી કોપાયમાન થઈને જે બાણાસુર હોય છે તે કૃષ્ણ સાથે લડવા જાય છે. જે કૃષ્ણ અને બાણાસુરનો જે લડાઈ થાય છે, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના પૌત્ર અનિરુદ્ધને છોડાવવા માટે બાણાસુર સાથે યુદ્ધ કરે છે. આ યુદ્ધમાં કોઈ પણ રીતે બાણાસુર જીતતો નથી. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન તેને પરાજિત કરવા માટે તેના બંને બાજુઓ કાપી નાખે છે. અંતે જ્યારે બાણાસુરને પોતાની ભૂલનો અહેસાસ થાય છે, પોતે પરાજિત થઈ ગયો છે, તેવા અહેસાસથી તે અનિરુદ્ધ અને ઓખાની માફી માંગે છે અને તેમના લગ્નને સુમાન્ય ગણાવે છે. તો આવી રીતે પાર્વતીજી માતાના શ્રાપથી ઓખાને દૈત્ય કુળમાં જન્મ લેવો પડ્યો અને ત્યારબાદ ઓખાના એકના એક વર સાથે એટલે કે અનિરુદ્ધ સાથે પુનર્વિવાહ થાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે પાર્વતી માતાનો શ્રાપ અને વરદાન જે બંને છે તે પોતાની દીકરી એટલે કે ઓખાને તેમણે ભોગવવા પડ્યા હતા. આ જે લેખ જે છે તે પ્રેમાનંદ દ્વારા મહાકાવ્ય રચિત કરવામાં આવ્યું છે અને આ મહાકાવ્યનો જે રાગ જે છે તે દત્ત બાવની તરીકે તેનો રાગ પણ ગાવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે ચૈત્ર મહિનામાં જે પણ વ્યક્તિ શિવ મંદિરમાં અથવા તો પોતાના ઘરના મંદિરમાં બેસીને ઓખા હરણનો પાઠ વાંચે છે તેને દરિદ્રતામાંથી મુક્તિ મળે છે અને સાથે સાથે જો તેને કોઈ પણ રોગ હોય તો તે રોગમાં તેને રાહત મળે છે, તે રોગથી તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. આજે પણ ઘણા એવા ગામડાઓ જે છે તેમાં પણ ચૈત્ર મહિનો આવતા દરેક સ્ત્રીઓ જે છે તે શિવ મંદિરમાં બેસીને શિવ પાર્વતીજી સમક્ષ ઓખા હરણનો પાઠ કરે છે, અલોણાનો ઉપવાસ કરે છે. એટલે કે તેઓ મીઠું ત્યાગીને આખો દિવસ ભૂખ્યા રહીને મીઠાનો ત્યાગ કરીને ઉપવાસ કરે છે, શિવ પાર્વતીજીની પૂજા કરે છે અને ઓખા હરણના પાઠનું પઠન કરે છે. ઓખા હરણનો પાઠ એવું કહી શકાય કે શિવ પાર્વતી જે આ સૃષ્ટિના રચયિતા છે, જે મા દેવી દુર્ગા જે છે તેમની પુત્રીને પણ કેટલાક શ્રાપ અને વરદાન જે છે તેમને પણ ભોગવવા પડ્યા હતા. પરંતુ જ્યારે શિવજીના આશીર્વાદથી, માતા પાર્વતીજીના વરદાનથી ઓખાને પણ એવું કહેવાય છે કે દેવીત્વ પ્રાપ્ત થયું. એવું કહેવાય છે કે ઓખા હરણનું જો તમે પઠન કરો છો તો તમારા પણ તમામ પ્રકારના પાપો જે ભૂલથી પણ થયા હોય તેવા પાપોની પણ તમને કષ્ટ ભોગવવું નથી પડતું, તેમાંથી પણ તમને નિવારણ પ્રાપ્ત થાય છે. તો ચૈત્ર મહિનામાં ઓખા હરણનો પાઠ વાંચવાનું વિશેષ મહત્વ છે. દરેક વ્યક્તિ ઓખા હરણનો પાઠ, જેને એવું કહી શકાય કે 93 કડવામાં તેને વિભાજિત કરવામાં આવ્યો છે. આ પાઠનું પઠન કરીને તમે પણ શિવ પાર્વતીજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો અને સાથે સાથે પોતાના તમામ પ્રકારના કષ્ટ અને દરિદ્રમાંથી તમે મુક્તિ મેળવી શકો છો. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.